જય માતાજી આરબી. જય, એક મિનિટ આરબી, હું તમને લાઈનમાં લઉં. હાલો, જય માતાજી આરબી. જય માતાજી. હરી ડાકલા કોમેડી. હરી ડાકલા કોમેડી. અને સમાચાર કયો તો સમાચાર, અને લાઈવ કયો તો લાઈવ. આમાં આપણે સમાજના મુદ્દા, ખાલી સમાજના મુદ્દા નહીં લેવાના. આપણે સમાજનું કોઈ દુઃખ હોય, કોઈ ખોટું બોલ્યા હોય, એટલે માની લો સમાજને ગાયરું દીધી, ભેરું દીધી, એ કોઈ વસ્તુ નથી લેવી. એ બધું બકવાસ ગણીને આપણે કાઢી નાખવાનું, બરોબર. મેં હમણાં દાખલો આપ્યો કે રિયલ સમાજ સેવા કેને કહેવાય, એવા મુદ્દા લેવાના, બરોબર. અને જે લોકો, તમે લોકો સમાજ સેવા કરો છો, મેં આજ ફેસબુકમાં વિડીયો જોયો કે ભાઈ જે ન્યૂ જનતા સંગઠન વાળા, એમાં કોમેડી મેં જોઈ કે ભિખારી બની ગયા છે, બરોબર. એ કે ન્યૂ જનતા વાળા ભિખારી બની ગયા છે ને ગુજરી બજારમાં 1-1 રૂપિયા ઉઘરાવે છે, બરોબર. આ કોમેડી છે ભાઈ. પણ કેમ ભિખારી બન્યા છે ને આરબી, એ હું તમને બતાવું કે ભાઈ સમાજ સેવા કરવા માટે ભિખારી બનવું પડે ને તો કુરબાન છે, બરોબર. કોઈ કેન્સર પીડિત હોય, કોઈને દુઃખ હોય અને 2 પૈસાની જરૂર હોય અને ક્યાંય ઉપાય ન થતો હોય, તો તમારી સાથે હું પણ ભિખારી બનવા તૈયાર છું અને નાચવા તૈયાર છું. તમે કયો નહીં તમ તારે, બરોબર. સમાજ સેવા થતી હોય અને કોઈનું દુઃખ દૂર થતું હોય તો આપણે એ પણ કરવા માટે તૈયાર છીએ, બરોબર. એટલે તમે જે લોકો ભિખારી બની ગયા, એટલે આ કોમેન્ટમાં આવે છે, હું નથી કહેતો. અમુક રામજીભાઈ, આપણે કોમેડી તરફ જવું છે, એટલે ઈ મુદ્દો પણ કોમેડીમાં જ લઈ લઉં. હાલે, બોલો હાલો, બોલો તમે બોલો હાલો. એ કે ઓમ કાયદેસર ગણો તો કેન્સર થી પીડિત જ હતા એક ભાઈ. અમરેલી જિલ્લાના એક વ્યક્તિ હતા, આપણા સમાજના જ. હવે એના માટે એની પાસે ભાડા નહીં નતા, તો 200 રૂપિયા ત્યાંથી ઉઘરાવીને આવ્યા એ લોકો. પછી અહીંયા આવ્યા સિવિલમાં, એટલે એની પાસે આધાર કાર્ડ નતું. નહીતર તો આપણે એડમિટ કરાવી દઈએ. વળી આધાર કાર્ડ હોય તો આપણે એનું અમૃત કાર્ડ કઢાવી દઈએ, જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે બરોબર આધાર કાર્ડ થાય. પણ આ ભાઈ નું એ કઈ હતું જ નહીં, નતું કૂપનમાં નામ કે તો અત્યાર લગી કરતા હું છે. પેલી વસ્તુ તો આ ભાઈ કે જેને જાગે ત્યાં ભાગે. આ બધું નિરીક્ષણ છે આપણે, જે આ શિક્ષણનો અભાવ છે ને એ છે. 50 વર્ષની એની ઉંમર હતી, હજી એનું કૂપન નતું, આધાર કાર્ડ નતું. એટલે અમે બેબસ થઈ ગયા કે ભાઈ હવે આનું સિવિલ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલ ગમે ત્યાં આધાર કાર્ડ વગર અત્યારે ઓપરેશન થતા નથી. જાજા ભાગે એડમિટ કરવાના હોય, કોઈ દાખલ રાખવાના હોય તો આધાર કાર્ડ પેલા માંગે છે. સાચી વાત છે. ત્યાંથી નિરાશ થવું પડ્યું. એટલે પછી અમે એવું વિચાર્યું હતું કે ભાઈ હવે જો આ ભાઈને ભગવાન 100 વર્ષના કરે, પણ જાલગી છે આ દુનિયામાં, જાલગી સુખેથી ખાય ઈ અને એના પરિવાર, એટલે અમે ડબરો લઈને ભીખ માંગવા ગયા હતા. સારું છે ભાઈ, તમે જે કરો છો ને એ સારું છે. પણ મેં જોયું, બરોબર, કે ભાઈ અમુક ફેસબુકમાં અને યુટ્યુબમાં કોમેન્ટ જોઈ મેં કે ભાઈ કે જનતા સંગઠન વાળા ભિખારી બની ગયા, ભિખારી બનીને ગુજરી બજારમાં પૈસા ઉઘરાવે છે, ભિખારી બની ગયા, બરોબર. એટલે આપણે તો કોમેડી થાય છે કે ભલે કહેતા ભાઈ આપણે સમાજ સેવા માટે ભિખારી બનવું કુરબાન છે, બરોબર. રામજીભાઈ માવો ના ભાઈ, મેં બધું મેકી દીધું. હવે કોમેડી તરફ વળી ગયા. હા, કોમેડી તરફ. અને એમાં સમાજના આ તમે જે કામ કરો છો ને એ મુદ્દા ભેગા મેળવવાના, ખાલી કોમેડી નો હાલે. કે જે સમાજને તમે માન લ્યો ભીખ માંગીને આપણે એને કેન્સર પીડિતને આપણે જે કરી છીએ અને ઉઘરાવીને પૈસા આપણે દઈ છીએ, પછી તમે જામનગર ધ્રોલ ગયા અને જે ભાઈ નામ ભાઈ નું શું આપણે ભાઈ, એ ભાઈ નું નામ મંગાભાઈ હતા, જોઈએ ચોપડા જોઈએ. હા, એ તો જોઈ તો ખરું ને બધું. હા, અત્યારે કઈ ઓલું જ્ઞાન તો નથી આપણી પાસે, બ્રહ્માસ્ત્ર મારી દઈએ. ના, એ તો કઈ નથી અત્યારે. એટલે અત્યારે જનરલી જ્ઞાન માટે ચોપડી જોઈએ, પાટી જોઈએ. હા, એ ખર્ચો તો થાય ને બધું. મંગાભાઈ નો અમને ફોન આવ્યો, પછી અમે એક દિવસમાં નક્કી કર્યું કે ભાઈ હાલો આપણે જઈએ. જઈને એ લોકોની મદદ કરી. પછી દફતર લીધા હતા અમે, પાણીની બોટલ લીધી હતી, એવી બધું વસ્તુ લઈને અમે ગયા હતા ત્યાં, જેથી કરીને સમાજના છોકરાને શિક્ષણ મળે એમ, બાળકોને. અને અમે એના એટલે બસ માર્કેલ પ્રમાણે કે નકરી આપણે અત્યારે કોમેડી કરી છે, તમે પણ એક સમાજ સેવા કરો છો રામજીભાઈ. ના, મારે જો એક મિનિટ મારી અત્યારે પોઝિશન એટલી છે ને આરબી, કે હું અત્યારે 1 રૂપિયો નથી દઈ શકું એમ. મેં મારા નંબર માર્યા છે, બધું માર્યું છે, બરોબર, કમ્પ્લીટ છે. મેં સમાજ પાસે નક્કી કર્યું કે 1-1 રૂપિયો મને આમાં તમે ગૂગલ પે થી નાખો, જેથી કરીને તમારો રૂપિયો
આ તમે જે કામ કરો છો ને એવામાં આપણે ક્યાંક ઉમેરી શકીએ. અત્યારે મારી પોઝિશન બહુ ડેન્જર છે કે હું નથી કરી શકું, કારણ કે જો મારો લાઈવનો ધંધો હતો બરોબર, લાઈવના વિરોધમાં ભાંગી ગયો. અત્યારે હાવ નવરી બજાર બેઠો હતો બરોબર. જે કોઈને મારી સહાયતા કરવી હોય એક રૂપિયો આ નંબર માર્યા ને એ મારે ગૂગલ પે નંબર છે, એક રૂપિયો નાખો અને મારી સહાયતા કરો, જેથી કરીને હું સમાજ સેવા કરી શકું બરોબર. આરબી આ કોમેડી જો રિયલ નથી. હા, આ લાઈવ કરું ને એટલે 500 રૂપિયાનો ખર્ચ થાય છે 1 કલાકમાં. આ 500 રૂપિયાનો ખર્ચ થાય છે. આ સિસ્ટમ ગોઠવું ને 1 કલાકનો 500 રૂપિયા ચાર્જ થાય છે. આ તો કોમેડી કરું છું કે 1 રૂપિયો મને મોકલો. હા, હવે તમારું લ્યો, હાલો લ્યો હાલો કે હાલે જો મારી કોમેડી સાંભળવી તો 1 રૂપિયાનું મને ડોનેશન કરો એમ. હા બસ, બાકી ખર્ચો મારો 1 કલાકનો 500 રૂપિયા છે આ સિસ્ટમનો બરોબર. હા, એટલે કહેવાનો મતલબ એ રામજીભાઈ કે આપણે કોમેડી પણ કરીએ છીએ, સમાજ સેવા કરીએ છીએ, અને તમે હાલે સમાજ સેવા કરો છો એમ. તમારું જે અંદરનું તમારું દિલ છે ને એ અમે ઓળખીએ છીએ કે તમે દયાવાન છો. પણ મારું કહેવાનું એ છે કે ભાઈ નકરું વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય બધા જે સોશિયલ મીડિયામાં જે કોઈ સોફ્ટવેર છે, નકરા આમાં આપણે આમાં જ નકરી બડાઈ કરીએ, આપણી બહાદુરી દેખાડીએ, એની કરતા રિયલ ગ્રાઉન્ડમાં આવો. તો એની કરતા તો હું ડબરો લઈને જાઉં છું ભીખ માંગવા, તો એ સારું છે કે આ બધા વોટ્સએપમાં ફાકા ફોદારી કરે એ સારું છે? ડબરો લઈને ભીખ માંગવી સારી છે ભાઈ. ભાઈ સમાજ માટે ને. હા, સમાજ માટે. હા, આપણે કરીએ છીએ. અને બાકી અમિત ડાભી જેવા ઝરકટા આપણી ભેગા હોય. અરે એને લેવો છે ને હમણાં, તમે જોવો અમિતને લેવો જ છે હમણાં. હા, પૂરું થાય ને એટલે એને જ લેવો છે. સારું એક જબો ચીવડાવીને જ્યાં ત્યાં પોગી જાય. હા, ઈ છે ને ઓલા નેતા જેવા છે કે ચૂંટણી આવે ને ભાઈ એટલે જબો ચીવડાવી લઈએ, બધું કરી લઈએ, પછી કા ચૂંટણી રિઝલ્ટ મતદાન દેવાના હોય ને પછી કે હું તો મારી સીટ તો પાકી ભાઈ, હું તો જીતી જ જવાનો બરોબર. તો બધી બાકીમાં બધી જબો બબો ચીવડાવી લીધું હોય, પછી રિઝલ્ટ આવે ને એટલે દરજી પાસે જબો લેવાનો જાય. પછી દરજી ફોન કરે કે ભાઈ જબો લઈ જાવ ને, તો કે ભાઈ ચૂંટણીમાં રિઝલ્ટમાં મારી ગયો, જબો નથી કામનો, મારે હવે કે ભાઈ એસેમ્બલીમાં નહીં જઈ શકું. તો દરજી કે પૈસા દઈ જાવ, તો કે ભાઈ પૈસા ચૂંટણીમાં બધા ખર્ચ થઈ ગયા, હવે આરબી જેવા કોની ઉધી લેવું એની કરતા ભાઈ જબો તું રાખ અને પહેર. તો કે ભાઈ સિલાઈના તો દે. એ ભાઈ તું બધું પહેર છે, સિલાઈના નથી, ખાવા ખીચડી નથી. અમિતભાઈ એમ કરે એમ છે. એટલે કોમેડી જો ભાઈ, અમિતભાઈ ખોટું ન લગાડતા. કોમેડી છે. એક જગ્યાએ આપણે ધારાસભ્યની ચૂંટણીમાં ઉભા રાખ્યા છે, પણ આમ આપણે અમિતભાઈ અરે હાસ્યની થોડીક વાત કરી લઈએ. તો કહેવાનો મતલબ એ છે કે અમિતભાઈ ની તો એટલી વેલ્યુ છે, સમાજમાં એવા કામે કરે છે. એટલે હું બીજાનો મુદ્દો લઈને, એક ભાઈ ઉભા હતા ચૂંટણીમાં, એના ઘરના 10 સભ્ય હતા, એના ઘરના 10 સભ્ય હતા ભાઈ, ચૂંટણીમાં ઉભા હતા અને 5 મત મળ્યા. એ ભાઈને મત એટલો મળ્યો. અમિતભાઈ ને કહી એમ નો થાય ભાઈ, કઈ હા એમ નો થવું જોઈએ કઈ નહીં. આપણે તો એ ભાઈ ને ઘરવાળીએ કેને મત દેવા ગઈ છે, એના છોકરા કેને મત દેવા છે? ઈ પાડોશી ને દીએ એ ભાઈ રાજનીતિ છે, આ તો રાજનીતિ માં મત થાય. આમાં મત કેનો ક્યાં વિધે કે નક્કી નો કહેવાય. એટલે અમિત ડાભી ને કહેવાનું કે ભાઈ સતર્ક રહેજો, જોજો, સમાજને સાચવીને રહેજો. હા બસ, નકર ઘરવાળી ને મત નહીં મળે. હા, અમિત ડાભી તમારી ઘરવાળીને તમને મત ન મળે. હવે તમે સમાજના સેવક થઈને શું કરી લ્યો બીજું? હા એમ. એટલે બધું ધ્યાન રાખવું. એમ તો અમિતભાઈ આપણે મુદ્દો લઈ ગયો, પાછો સિરિયસ મુદ્દો લઈ લ્યો આપણે મંગાભાઈ નો. ઈ વાત પૂરી કરી દો. મંગાભાઈ આપણે જે અધૂરી વાત મેં કી, એટલે મંગાભાઈ નું એમ કહેવાનું હતું કે ભાઈ હું સમાજના ત્યાં બાળકો છે, અનાજ છે, હું એનું ધ્યાન દઉં છું, પણ હું એટલો કોન્સ્ટેબલ નથી, હું કોઈ મારે એટલા પૈસા નથી, કોઈ કામ નથી કરતો કે હું 20 થી 22 બાકી છે હું પૂરી શકું. અને હાલ કે અમારે અહીંયા જે સોસાયટી છે, સોસાયટી નો બસ્તી છે, ઝુંપડપટ્ટી કહેવાય. ઝુંપડપટ્ટી છે, સોસાયટી નો કહેવાય. મેં વિડીયો જોયું. ઝુંપડપટ્ટી છે, ચાદરાના ઝૂંપડામાં જીએ છે, તો પાણીની પણ સુવિધા નથી. અવાજ તમારો કપાય છે આરબી, નેટવર્ક કપાતું હોય. અમારે તેનું એક નેટવર્ક કપાય તમારું આરબી. રામજીભાઈ નેટવર્ક આરબી ડિસ્કનેક્ટ કરીને પાછો કોલ કરું છું, નેટવર્ક કપાય છે. 1 મિનિટ, 1 જ મિનિટ ભાઈ, આપણે આરબી ને પાછો કોલ કરી.
ખૂબ સારું કામ કરે છે ભાઈ આરબીને, કે કોઈની હાથું ડબલો લઈને પૈસા માંગવા જવા, ભિખારી બની જવું, એ માણસને ધન્ય કહેવાય. હલો, આવી ગયો. હાલો બોલો. તમારો અવાજ કપાય છે.